ભાવેશ રબારી આજે આપણા વ્લોગમાં તમને બતાવીશ કે વગર પૈસે આપણને આપણી મંજિલ સુધી પહોંચવું હોય તો કેમ પહોંચવું, અને આપણે લિફ્ટ માંગવામાં શરમાવતા હોઈએ છીએ તો શરમાવું શું કામ, આપણે ચાલીએ છીએ આપણી ડ્યુટીએ. તો ચાલો. A few moments later. તો થોડા સુધી આપણે દોડીએ, કોઈકને પેટ ભરે આપણે તેડી જઈએ. અને કેટલા તો માણસો હોય છે કે લિફ્ટ લેવામાં કેટલી શરમ કરતા હોય છે. અરે લિફ્ટ લેવામાં શેની શરમ, આપણને પહોંચવું છે જે ઠેકાણે આપણે પહોંચવું છે, લિફ્ટ આપે છે એને કંઈ પ્રોબ્લેમ નથી. તો જે આપણે જોઈ રહ્યા છે આપણે લિફ્ટ માંગીએ છીએ તો એમનાથી આપણે શું પ્રોબ્લેમ. આપણે કોઈ પણ વાહન જાતો હોય એને હાથ આપીએ છીએ, આપણે લિફ્ટ માંગીએ છીએ. 5 ગાડીઓ હશે કે 10 ગાડીઓ હશે, એનામાંથી એક ગાડી તો એવી નીકળશે ને કે જે આપણે લિફ્ટ આપશે. તો આપણે લિફ્ટ માંગતું રહેવાનું. આપણી સામે કોઈ વ્યક્તિ બેઠા છે તો એમની સામે આપણે શું કામ શરમ કરીએ છીએ લિફ્ટ માંગવામાં. તો શરમ કરવી નહીં, બેફિકર લિફ્ટ માંગવાની. કોઈકને તો પેટ ભરશે, આપણે આપણા ટાઈમે પહોંચી જશું. ઘરે માથે હાથ રાખીને વિચાર કરો કે મારી પાસે બાઇક નથી કે મારી પાસે પૈસા નથી, હું મારા જે ઠેકાણે પહોંચવો છે કેમ પહોંચીશ. તો એવો કોઈ ટેન્શન ન કરવાનું, ભગવાનનું નામ લઈ નીકળી જવાનું. કોઈક તો આપણને લિફ્ટ આપશે, કારણ કે બધા વ્યક્તિ ખરાબ નથી હોતા અને બધા વ્યક્તિ સારા નથી હોતા. તો ચાલો હવે આપણે રોડ ઉપર પહોંચ્યા અને ગાડીઓને દઈએ હાથ. કેમાં મજા આવે? ભલે મામા ये गया है ना कहा जहाँ आज होंडा मालो खणी गयो ભલે. તો આપણને મળી ગયા આપણા મામાના પરમ મિત્ર અને આપણા પણ મામાશ્રી એટલે માડા મામાએ તો કહ્યું ચાલ તને થોડે સુધી મૂકતો આવું, પણ થોડી ચાલ કરવી જરૂરી છે ને, કારણ કે મારો પણ શરીર વધી રહ્યો છે. તો હજી લિફ્ટ તો નથી મળી, 12:40 થઈ ગઈ, પણ લિફ્ટ મળી જશે, કારણ કે સંઘર્ષ કરતું રહેવાનું. તમે આખો વિડીયો જોતા રહેજો. અને ફાઇનલી મુકેશભાઈ તો હવે મુકેશભાઈ બેરા ચડીને પહોંચી જાય રવા પર સુધી. ને રવા પર આપને મળી ગયા આપણા મિત્ર નવાબભાઈ. તો ચાલો આપણી યાત્રા પૂરી થઈ. 12:50 થઈ રહી છે અને આપણે પહોંચી આવ્યા આપણી મંજિલે.